હલો મારા ખેલૈયા, કેમ છે? તને થશે મમ્મી આવું કેમ કહે છે? બેટા એટલે કહું છું કારણ કે હવે આપણા ગુજરાતનો સૌથી મોસ્ટ ફેવરેટ ફેસ્ટિવલ નવરાત્રી જો આવી રહી છે. સૌથી પહેલા મારે તને સમજાવવું છે કે નવરાત્રી શું હોય છે અને તેમાં ગરબા શા માટે કરવામાં આવે છે. બેટા આ જ એક એવો તહેવાર છે જે સૌથી વધારે દિવસ ચાલે છે, એટલે કે 9 દિવસ ચાલે છે, એટલા માટે નવરાત્રી કહેવાય છે. અને લોકો રાતના કલરફુલ કપડાં પહેરીને તૈયાર થઈને ગરબા રમવા જાય છે. આમ તો આ ગુજરાતનો તહેવાર છે, પરંતુ હવે તો આખી દુનિયા ગરબાના તાલે ઝૂમી રહી છે. બેટા તને થશે કે મમ્મી ગરબા શા માટે કહેવાય? ગરબો શબ્દ ગર્ભ પ્લસ દીપ પરથી પડ્યો છે, એટલે કે માટલામાં રાખેલો એક દીવો. જેવી રીતે એક માતાના ગર્ભમાં બાળક હોય છે તેવી જ રીતે. અને આ 9 દિવસ માં દુર્ગાનો ફોટો રાખીને ગરબા કરવામાં આવે છે. આ ઉપરાંત ગરબા રાઉન્ડમાં એટલે કે ગોળ ગોળ ફરીને જ કરવામાં આવે છે. શા માટે? કારણ કે આપણું જીવન પણ એક ચક્ર જ છે. પહેલે જન્મ, પછી મૃત્યુ અને પાછું જન્મ, આવી જ રીતે આ જીવનનું ચક્ર ચાલ્યા કરે છે. એ આ ગરબો આપણી લાઈફને રિપ્રેઝન્ટ કરે છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બેટા, માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, એટલે કે બુરાઈ પર સચ્ચાઈની જીત, અસત્ય પર સત્યની જીત. તેના સેલિબ્રેશન રૂપે પણ ગરબા કરવામાં આવે છે ને? કેટલું બધું મહત્વ છે એક એક તહેવારનું. બેટા આ નવરાત્રીના 9 દિવસ હું તને કંઈ ને કંઈ સમજાવતી રહીશ. ચલ બેટા, આપણે કાલે મળીશું.